છેલ્લા અઠવાડિયા ત્યાં રાજકોટના તમામ વેપારીઓ, ઉદ્યોગકારો અને આમ પબ્લિક જે કંઈક હેરેસમેન્ટ છે, ખાસ કરીને સીલિંગની જે પોઝિશન પ્રક્રિયા છે એના અનુસંધાને ઘણા બધા વેપારીઓના કમ્પ્લેન હતી અને રાજકોટ ચેમ્બરે ગઈકાલે વિવિધ એસોસિએશન સાથે મિટિંગ કરી અને આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તમામ વેપારી લોકોને કે તમામ ઉદ્યોગકારોને કોઈ પણને મુશ્કેલી ન પડે, કારણ કે મોસ્ટ ઓફના આપણે પ્રશ્નો જોયા તો મુશ્કેલી સરકારી તરફથી વધારે છે. આજે માની લો કે કમ્પ્લીશનની વાત હોય તો એ લોકોએ 2019માં એપ્લિકેશન કરેલી છે તો કમ્પ્લીશન નથી આવ્યું, હજી કોર્પોરેશન તરફથી નથી આવ્યું, તો એ કોર્પોરેશનનો ભાગ છે. એટલે આ પ્રક્રિયામાં સમય આપે, કોઈ ખોટું હેરેસમેન્ટ ન કરે અને ટૂંકા ગાળાની અંદર આનો તાત્કાલિક ન્યાય આપે એ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરને ચર્ચા કરી, રજૂઆત કરી અને એને એમ કીધું કે ભાઈ 24 કલાકમાં આપણે સાથે મળીએ છીએ અને સાથે મળીને આપણે આનો યોગ્ય રસ્તો નીકળશું. કોઈ પણ વેપારીને હેરાનગત કે કનડગત નહીં થાય અને જેના સીલ લાગેલા છે એ લોકોનો તાત્કાલિક અસરથી કેવી રીતે સીલ વહેલા છોડીએ એ પણ આપણી પ્રાયોરિટી છે. સૌથી મોટો ઇસ્યુ 13 તારીખે વેકેશન ખુલે છે એટલે સ્કૂલને પ્રાધાન્ય આપે છે, હોસ્પિટલોને પ્રાધાન્ય આપે છે. બાકી તમામને યોગ્ય ન્યાય મળશે. ફાયર એનઓસી અને બીયુની વાતમાં આપણે સ્પષ્ટીકરણની એક જ વાત કરી કે સાહેબ અત્યારે પ્રશ્ન એ અસ્થાને છે, જે વસ્તુ કરવાની હોય તમે 1 વર્ષની સુધી માગવો જોઈએ. આપણે એમ કહીએ કે 8 દિવસ પછી તમે અત્યારે લઈ આવો નહીંતર સીલ, એ ન ચાલે. એના માટે પણ એને 24 કલાકમાં યોગ્ય પ્રતિભાવ આપ્યો છે. મ્યુનિસિપલ કમિશનર સાહેબે પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે અને આપણે સાથે રહી અને આનો યોગ્ય નિરાકરણ કરશું. અને એસઓપીની અંદર પણ રાજકોટ ચેમ્બરને વિવિધ એસોસિએશનને પણ સાથે રાખીને આપણે આના જે કાંઈ કરવાનું થશે ઘટતું કરી અને ટૂંક સમયમાં તાત્કાલિક નિવેડો લઈ આવશું. કોઈ ઇલીગલ પ્રક્રિયા હશે તો ચેમ્બર કાયમી કોઈ દિવસ સપોર્ટ કર્યો નથી, કરશે પણ નહીં. શેડની પરમિશન હશે અને પરમિશનમાં કોઈ પણ જાતનું હેરેસમેન્ટ હશે તો રાજકોટ ચેમ્બર સાખી પણ નહીં લે, પણ ગેરકાયદેસર કૃત્યની અંદર ચેમ્બર સાથે નહીં રહે. ખાસ રજૂઆત એ હતી કે રાજકોટમાં જે દુર્ઘટના બની એ પછી રાજકોટના તમામ જુદા જુદા વ્યવસાયમાં જે સીલ લાગી રહ્યા છે તો એનામાં વ્યવહારુ અભિગમ દાખવવામાં આવે અને ખાસ કરી અને ફરીથી સલામત રીતે તમામ જે વ્યવસાયો છે અથવા શિક્ષણ કાર્ય છે, હોસ્પિટલનું કાર્ય છે એ શરૂ થઈ જાય એ મુખ્ય ઉદ્દેશ્ય સાથે આજે માન્ય કમિશનર સાહેબને મળ્યા હતા અને અમે એમાં જુદા જુદા સજેશન કરેલા છે કે ખાસ કરીને જે બિલ્ડિંગ યુટિલિટી પરમિશનવાળો જે ઇસ્યુ છે તો એમાં ઇમ્પેક્ટ ફીમાં જેમને રજૂઆત કરી હોય તો એ લોકોને છે એ એમને ઇમ્પેક્ટ ફીના આધારે એમને મંજૂરી આપવામાં આવે અને ખાસ કરીને ફાયરના જેમને ઇસ્યુ છે તો એમને એમના સેલ્ફ ડિક્લેરેશનના આધારે પણ એમને છે એ ફરીથી એનઓસી આપવામાં આવે અને શાળાઓને ટોપ પ્રાયોરિટી આપવાની માન્ય કમિશનર સાહેબ છે એમને ખાતરી આપી છે. અમને આશા છે કે 2 દિવસમાં સલામતી રીતે શાળાઓ શરૂ. અમને પૂરો વિશ્વાસ છે. અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને સરકારશ્રીના અને તંત્રના પણ ટોપ પ્રાયોરિટીમાં શાળા છે, હોસ્પિટલ છે, પછી છે ટ્યુશન ક્લાસીસ છે, પ્રી સ્કૂલ છે અને અન્ય વ્યવસાય છે. અમને પૂરી શ્રદ્ધા છે કે 2 દિવસના સમયમાં શાળાઓ શરૂ થઈ જશે. મારું નામ ધર્મેશ છક છે, કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનનો પ્રમુખ છું અને ગુજરાતનો ઝોનલ પ્રમુખ છું. કમિશનર સાહેબને આજે રજૂઆત કરી છે, બહુ મુદ્દાસર રજૂઆત કરી છે કે અત્યારે જે જેમ તેમ સીલ લાગે છે, અમાનવીય અધિકારીઓ તરફથી અમાનવીય જે વર્તન હોય છે એના ઉપર થોડો કંટ્રોલ આવે, જેમાં કમિશનર સાહેબે બહુ ખાતરી આપી છે કે આજે જ લોકો વાત કરશે. બીજી વસ્તુ, આડેધડ સીલ ન મારે અને એની અંદર પૂરતો સમય આપવામાં આવે કે અત્યારે કોઈ પણ રીતે અમે લોકો બાંધછોડ કરવા તૈયાર નથી, ફાયર સેફ્ટીના નોમ્સમાં બાંધછોડ કરવા તૈયાર નથી, પણ એના માટે પણ શક્ય સમય જોઈએ. ફાયર સેફ્ટીવાળાને કહીએ તો એમ કે અમારી પાસે અત્યારે સમય નથી, બિઝી છીએ, તો એના માટે અમે લોકોએ સમય માંગ્યો છે. અને જે નાના ધંધાર્થીઓ છે અથવા તો અમારા ટ્યુશન ક્લાસવાળા નાના જે સંચાલકો છે એમને અત્યારે સીલ કરી દીધા છે, તો વ્યાવસાયિક રીતે છૂટ આપવામાં આવે એવી અમે લોકોએ માંગ કરી છે. નૌતમ બારસિયા અને વીપી વૈષ્ણવ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રેસિડેન્ટ અને સેક્રેટરી. અમારી રજૂઆત છે રાજકોટના જે વિવિધ એકમોને સીલ કરેલા છે, જેમ કે સ્કૂલ છે, હોસ્પિટલ છે, બેંક છે, તેમજ અમુક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ બી છે અને કોચિંગ ક્લાસીસ છે, તેમને જે બધા સીલ મારવામાં આવેલા છે તે સીલિંગ પ્રક્રિયામાં થોડો વ્યવહારુ અભિગમ દાખવવો તેમજ એમને એનઓસી લેવા માટે થોડી સમય મર્યાદા આપવી, એમના માટે એક એસઓપી જાહેર કરવી, એવી અમારી વિવિધ રજૂઆતો હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી વીપી વૈષ્ણવના અધ્યક્ષસ્થાને અમે તમામ એસોસિએશનો સાથે મળી અને કમિશનર સાહેબને રજૂઆત કરેલી છે અને કમિશનર સાહેબે એમનો એક પોઝિટિવ રિપ્લાય બી આપેલો છે. 24 કલાકની અંદર અન્ય તમામ મહાનગરપાલિકાઓ તેમજ ગુજરાત સરકાર સાથે પરામર્શ કરી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય વિવિધ એસોસિએશનોને જે પણ કંઈ મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓ વિશે અભ્યાસ કરી અને વહેલી તકે એક પોઝિટિવ રિપ્લાય આપેલો છે કે 24 કલાકની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
કોર્પોરેશનમાંથી યોગ્ય પ્રતિભાવ આપવામાં આવશે. રાજકોટના અત્યારે લગભગ 60 થી 70 એસોસિએશનો અમારી સાથે જોડાયેલા છે અને એમાં તમામ લોકોની અમને કોમન એસઓપી કોમન એક બધા મુદ્દાઓ લઈ અને અમે લોકોએ રજૂઆત કરેલી છે. થેન્ક યુ. હું પાર્થ ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. ગઈકાલે અમે 60 થી 70 એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સમાં ભેગા થયા હતા અને જે રીતે સરકારે અને કોર્પોરેશન અત્યારે વલણ અપનાવ્યું છે કે કોઈ પણ સંજોગે બધાને તાત્કાલિક ફાયર એનઓસી લેવા, નહીંતર સીલ મારી દેશું અને ફટાફટ એ લોકોએ વધીને 1 વીક કેટલાય સીલ મારી દીધા છે. તે રીતના વલણની સામે બધાનો વિરોધ છે. કોઈ પણને ફાયર એનઓસી લેવામાં ના નથી. સરકાર અત્યાર સુધી ક્યાં સુધીથી કોઈને સમજાતું નથી કે 10-10 વર્ષ 15-15 વર્ષથી જૂના બિલ્ડિંગો છે, બધા એમાં કોર્પોરેશનના વેરા છે, તો કોઈ પણ ચેકિંગ અત્યાર સુધી કેમ ન કર્યું? અચાનક આવીને સીધા સીલ મારે છે. તો સરકારે બધાને નોટિસ પીરિયડ આપવો જોઈએ અને બધાને ફાયર ઇક્વિપમેન્ટ્સ લેવા માટેનો સમય આપવો જોઈએ. કોઈની ફાયર ઇક્વિપમેન્ટ્સ લેવાની કે ફાયર એનઓસી લેવાની ના નથી. જ્યાં શક્ય છે ત્યાં બધા લેવા માગે જ છે. પણ સરકારે આ રીતના અભિગમ અપનાવશે તો વેપારીઓ ખૂબ જ ત્રાસી જશે. અને અત્યારે 500 થી 1000 જણા ભેગા થયા છે. એ કાલ સવારે અઠવાડિયા પછી 10,000 ભેગા થશે. કારણ કે રાજકોટ માટે કૂણું વલણ અપનાવ્યા વગર કોઈ રસ્તો જ નથી. નહીંતર બધા વેપાર ધંધો, ક્લાસીસ, સ્કૂલો બધું બંધ થઈ જશે અને બધાને ભવિષ્ય આરે ખૂબ જ ચેડા થાય એવું લાગે છે. ખાસ કરીને એ લોકોને સમય આપવાની જરૂર છે. કારણ કે અચાનક તમે બેઠા હો ને કોઈક આવીને સીલ મારી દે તો એ કઈ રીતે બધું શક્ય છે ફાયર એનઓસી લેવું અને કઈ રીતે સીલ ખોલવું એ પણ એની કોઈ ગાઈડલાઈન નથી. કોઈક એસઓપી આપવી જોઈએ. બધે પ્રચાર કરવો જોઈએ. જેમ ઇલેક્શનમાં પ્રચાર કરતા હોય એજન્ડા, એમ ફાયર એનઓસીનો પ્રચાર કરવો જોઈએ કે એટલી વસ્તુ તમારે એસઓપી કરવાની છે અને આ રીતે તૈયારી કરવાની છે અને વધીને 3 મહિનામાં તમારે લેવું પડશે કે 6 મહિનામાં લેવું પડશે, નહીંતર સીલ લાગશે. એ રીતનો એ લોકોએ છે ને આ તો જો હુકમી જેવું અત્યારે વલણ અપનાવે છે. ઉર્મિલા કેતન પટેલ. અમારી રજૂઆત એ છે કે જે અત્યારનું જે આરએમસી અમારા બધા ઉપર આવીને ચેકિંગ કરી રહ્યું છે અને અમારો જે સમય છે અત્યારે અમારા બાળકોનું ભવિષ્ય માટે વિચારવાનો સમય છે, ત્યારે એ લોકો સેફટી વિશેની વાતો અમને કહે છે. તો એ સેફટી અમારા બધા પાસે છે અને એના માટે અમે બધા બંધાયેલા છીએ અને એ અગર અમારી પાસે નહીં હોય તો અમે પહેલાં એ કરીશું અને પછી અમે અમારા બાળકોને ત્યાં પ્રવેશ આપીશું. ત્યાં સિવાય અમે એક પણ પ્રકારનું કોઈ બી કાર્ય ત્યાં નહીં શરૂઆત કરીએ. એના માટે બી અમે બંધાયેલા છીએ. બીજી વસ્તુ, જે પ્રી સ્કૂલના બચ્ચાઓ છે એ રહેણાંકની જ અંદર બધા જતા આવતા હોય છે. તો અમારી એક એવી એ લોકોને રજૂઆત છે કે અમને એની અંદર જ કામ અમારું શરૂ કરવા દે. કેમ કે એ કોમર્શિયલ થવું અઘરું છે. કારણ કે રહેણાંકની અંદર કોમર્શિયલ બીયુ લઈ આવવું, એજ્યુકેશનલ બીયુ લઈ આવવું એ હાલ ફિલહાલ અત્યારે એટ અ મોમેન્ટ બહુ શક્ય નથી. તો એના માટે અમને પૂરતો સમય આપે. તો અમે એની પાસે એક સમય માંગવા આવ્યા છીએ. બીજી વસ્તુ, અમને અમારું જે સીલ કરેલું પ્રોપર્ટીઝ છે જે બી વ્યક્તિનું, એને ખોલી દે તો અમે કંઈક કાર્ય શરૂ કરીએ જેની અંદર અમે જે બી સેફટીની જરૂરિયાતો હોય યા અમને જે બી પાર્ટ ઉપર લાગે છે કે અહીંયા અમે આ કાર્ય કરીએ તો અમને એના માટેનો સમય આપે. તો અમે એક પૂરતો સમય માંગવા આવીએ છીએ અને અમારા બાળકોનું ભવિષ્ય અટકે નહીં. કેમ કે આપણે બધાએ જોયેલું છે એક સમય જ્યારે કોરોના સમય ચાલતો હતો ત્યારે છોકરાઓ ઘરે બેસીને એકને એક ટાર્ગેટ લેતા હતા ગેજેટ ઉપર કે મોબાઈલ જોવું કે ટીવી જોવું. તો એનામાં એ લોકોની એક એજ્યુકેશનલ સિસ્ટમ હતી આખી બદલી ગઈ હતી. તો અત્યારે અમે લોકો એ કરીએ છીએ કે એક પાછું ને પાછું રિપીટ ન થાય, એ વર્ષ પાછા ખેંચવા ન પડે. તો અમે એક માંગણી કરીએ છીએ કે અમને અમારું કાર્ય શરૂ કરવા દો. જે બી પ્રીમાઇસીસની અંદર બધી સેફટી હોય, સેફટી ખાસ, કારણ કે રહેણાંકમાં જ પ્લે હાઉસ હશે એટલે તમે એક વસ્તુ વિચારીને રાખજો કે અમને સમય આપજો જેમાં અમે બિઝનેસ પર્પઝથી બિલ્ડિંગ કરાવવા માટે તો અમને સમય જોઈએ છે. એટલે અમે ખાસ રજૂઆત કરીએ છીએ કે પ્લીઝ અમને સમય આપો. અમારું જે બી સીલ કરેલા બી પ્રીમાઇસીસ છે એને ખોલી આપો. અને અમે એક વસ્તુથી બંધાયેલા છીએ કે સેફટી અમે પહેલાં જોશું. સેફટી યારે અમે બધા કાર્યકરો અમે બંધાયેલા છીએ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રતિનિધિઓએ એક સાથે આવી અને એક આવેદનપત્ર આપ્યું છે. અને આવેદનપત્રની સાથે સાથે જે છેલ્લા રાજકોટ ગેમ ઝોનનો દુઃખદ બનાવ બન્યો ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જે લોકો વધારે પડતા એકત્રિત થાય છે તેવા એકમોની સામે સઘન તપાસણી કરી તેઓની પાસે ફાયર એનઓસી બીયુ છે કે કેમ, કાયદાનું કમ્પ્લાયન્સ છે કે કેમ, એની સઘન તપાસણી કરી અને જ્યાં ન હોય ત્યાં આગળ સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. એમાં મને એ જણાવતા ખૂબ સારું લાગે છે કે એસોસિએશને પણ એ લોકો કાયદાની માં જે જોગવાઈઓનું પાલન કરવાનું થાય છે એમાં પાલન કરવા માટે એ લોકોએ પણ હકારાત્મક એટીટ્યૂડ બતાવેલો છે.
જે બાબતોને સીલ કરેલી છે, મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં, બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે. આ રજૂઆતના ધ્યાને લઈ અને આજે સામૂહિક રીતે આવ્યા છે, પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ 2-3 દિવસથી અમને આ અંગેની રજૂઆતો મળ્યા કરે છે. તો સૌ પ્રથમ અમે જ્યારે આ સીલિંગની કાર્યવાહી કરી ત્યારે પહેલું મહત્ત્વનું પગલું એ ભરેલું હતું કે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે, તો ઇમ્પેક્ટ હેઠળની અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ થાય છે. ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી. તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ 200 થી 250 જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે. હવે વાત રહી ફાયર કમ્પ્લાયન્સ માટેની જરૂરી કાર્યવાહી કરવા માટેની. એવી પણ રજૂઆત છે કે જેમાં ફાયર એનઓસી મળી ગયેલું છે, પરંતુ બીયુ પરવાનગી મેળવવામાં અથવા ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી અને એને નિયમિત કરવામાં સમય જાય છે. તો આવા બધા જે ઘટનાઓ અને ધ્યાન ઉપર આવે છે. અગાઉ ફાયર એનઓસી પણ મેળવેલું હતું, પણ સમય સંજોગોમાં એને રિન્યૂ નથી કરાવી શક્યા, એવા પણ બાબતોની લઈને રજૂઆત થઈ છે. અમે સમગ્ર રાજ્યના જે મહત્ત્વના કોર્પોરેશન છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, એની સાથે હું પણ સંપર્કમાં છું સતત, અને દરેક કોર્પોરેશનમાં આવી રજૂઆતને મળ્યા બાદ જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ પ્રવર્તે છે, એ પરિસ્થિતિની અંદર હવેના પછીના સમયગાળામાં કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ, એક એસઓપી બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ. 1-2 દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી, જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું, જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યૂ નથી કરાવેલું, આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે એમને સમય આપી શકાય તેના માટેની અમે સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ. અને 1-2 દિવસની અંદર આ અંગે ચર્ચા વિચારણા કરી તમામ કોર્પોરેશનની સાથે એમના દ્વારા આપવામાં આવેલી કાર્યપદ્ધતિઓનો પણ અભ્યાસ કરી અને 1-2 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકા પણ આ અંગે યોગ્ય વાત સાચી છે. એમાં મેં આપને કીધું એવી રીતે કે શાળાઓમાં પણ એક પ્રકારની પરિસ્થિતિ છે કે અમુક શાળા પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી, અને અમુક શાળા પાસે ફાયર એનઓસી પણ નથી, બીયુ પણ નથી. એટલે આવી અલગ અલગ જે કેટેગરી છે એ અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ પ્રકારનો આપણે કાર્યપદ્ધતિ અમારે અપનાવવાની થશે. 1-8 દિવસની અંદર અમે આ યોગ્ય નિર્ણય લઈ અને જાણ કરીશું કે જેની પાસે ફાયર એનઓસી છે તો એને બીયુ માટે કેટલા દિવસનો અમે સમય આપવા માગીએ છીએ, જેની પાસે ફાયર એનઓસી નથી તો એમાં સમય આપી શકાય કે ન આપી શકાય એની પણ માગણી કરી, ચકાસણી કરી અને અમે નિર્ણય લઈશું. બીજું એક અમે એ નક્કી કરેલું છે કે જે ફાયર એનઓસી માટે શાળાઓ અરજી કરે છે તો એનો અમે અગ્રતાના ધોરણે તપાસણી કરી અને જો તમામ પ્રકારના સાધનો લગાડવામાં આવેલા હશે તો અમે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર એ શાળાને ફાયર એનઓસી આપી દઈશું અને ફાયર એનઓસી મળ્યા પછી શાળાઓને ખોલવા માટેની કાર્યવાહી હાથ. પ્રી સ્કૂલ માટેનું રાજ્ય સરકારે જ્યાં શિક્ષણને લાગુ વળગે છે ત્યાં સુધી એક રજિસ્ટ્રેશન માટેની પણ જોગવાઈ કરી છે. જીડીસીઆરને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી રેસિડેન્શિયલ ઝોનની અંદર શૈક્ષણિક પ્રવૃત્તિ એ પરમિસિબલ જરૂર છે, પણ બંગલા તરીકે પ્લાન પાસ કરાવી અને પછી એને આખી શાળા સંકુલની અંદર પરિવર્તિત કરવું તો એમાં જીડીસીઆરનું એ શૈક્ષણિક એકમ માટેના જીડીસીઆર અલગ છે અને રેસિડેન્શિયલ બંગલો માટેના પણ જીડીસીઆર અલગ છે. રેસિડેન્શિયલ ઝોનમાં અચૂક એ પરમિસિબલ આવે છે, પણ જ્યારે એ રેસિડેન્શિયલ ઝોનની અંદર પ્રી સ્કૂલ કરે તો એને પાર્કિંગ માટેના અલગ નોર્મ્સ લાગુ પડે છે, માર્જિન માટેના અલગ નોર્મ્સ લાગુ પડે. એટલે આ બાબતો ચકાસવાની હોય છે. માટે એક મિસકન્સેપ્શન છે કે રેસિડેન્શિયલ ઝોન છે, અમે રેસિડેન્શિયલ ઝોનમાં જ સ્કૂલ કરેલી છે, પણ એનો બિલકુલ અર્થ એવો નથી થતો કે જે સ્વરૂપમાં હાલ છે એ જ સ્વરૂપની અંદર એ જીડીસીઆરની કમ્પ્લાયન્ટ થાય. એટલે અમારે દરેકે દરેક આવી પ્રી સ્કૂલ જે છે એની વ્યક્તિગત રીતે ચકાસણી કરવી પડે અને વ્યક્તિગત રીતે કેવા પ્રકારનું હાલ બાંધકામ ધરાયેલું છે. બીજું એ પણ બાબતો ધ્યાને આવેલી છે પ્રી સ્કૂલની અંદર કે જે મંજૂર થયેલું બાંધકામ હોય એ મંજૂર થયેલા બાંધકામની અંદર પણ ફેરફારો થઈ અને પ્રી સ્કૂલનું કાર્ય કરવામાં આવતું હતું. એટલે
આ બધી જ બાબતોને એક કિસ્સામાં તપાસી અને કિસ્સાવાર નિર્ણય લેવાનો થાય. આમાં કોઈ જનરલાઇઝ નિર્ણય ન લઈ શકાય, કારણ કે દરેક એકમો માટે પરિસ્થિતિ. એક બાજુ આપ કડક કાર્યવાહીની વાત કરો છો અને બીજી બાજુ જે રજૂઆત કરેલી છે કે એમાં સમય આપવાની વાત કરો છો. બંને બાબતો કાર્યવાહી નિયમ અનુસારની કાર્યવાહી છે. અમે SOP લઈ અને આવીશું 2 દિવસ. બાંહેધરી આપ્યા પછી બાંહેધરી મુજબનો અમલ થાય છે કે કેમ એ ચોક્કસ આ વખતે કોર્પોરેશનની ચકાસણી કરશે અને નિયમ અનુસાર એટલે બંને GDCR અને ફાયરના કાયદાનું કમ્પ્લાયન્સ હશે, ત્યારબાદ જ એને કાયમી રીતે વપરાશ કરવા દેવા માટે આપણે નિયમ લઈશું. જ્યારે વચગાળાનો સમય કમ્પ્લાયન્સ માટેનો સમય આપવાની વાત છે એ મેં આપને કીધું એવી રીતે અમે 1-2 દિવસની અંદર યોગ્ય નિર્ણય લઈશું.